સીધી પાણીમાં સીધા હેઠા એવું જ કે છે નહીં મનાવર યુટ્યુબ ચેનલ બહુ જ મસ્ત એવું છે અને કા ચીતી હાલી જઈએ જો એના કપડામાં જો ચિત્તા જ છે એને કપડામાં જો ની ચિત્તા જ છે Where is pool? You said pool is there this side. Where is pool? Guys, we are finding pool. pool મળતું જ નથી આની પાછળ અહીંથી વયા છે તો હવે બીજો એવો રસ્તો છે પુલ નથી પડતો લ્યો यहाँ पे लोग दिखेंगे आपको देख रहे हैं नहीं पानी पुल मिल गया देखो आप ઓહ ફાઇનલી આપણે રાતે કેમ ન મળ્યું यहाँ पे तो लोग देखे ब्रो હા સર બ્રો फरी फरी होया गया तो क्या देखो અચ્છા બ્રો ટેટી બ્રો આપણા રૂમથી સામેનું જ દેખાય છે આ હા લાકડા આવડા બેમ્બુ હોય ને અમારું એકચ્યુઅલી બ્રેકફાસ્ટ અહીંયા અરેન્જ કરવામાં આવ્યું છે તો એ લોકોએ રાતે જ કહી દીધું હતું તો પ્લીઝ વહેલા ઉઠી જજો પણ તો વહેલા નહીં ઉઠા અને બિચારા જો પેલા દીદી વેઇટ કરે છે તાળાવાના હોય છે લિવિંગ રૂમ છે અહીંયા આખું આ છે ને જંગલ જ છે એમ આ હોટલ એરિયા નથી આખું શિલા ઉપર પર્વત ઉપર બનાવેલું અહીંયા વ્યૂ જોવા છે ગુડ મોર્નિંગ एज यू कैन सी यहाँ पे थोड़े पेस्ट्रीज फ्रूट्स ब्रेड्स जूसेस कोल्ड कॉफ़ी रखा हुआ है और हम खाने वाले हैं अभी चलो लेट्स स्टार्ट With the beautiful view. you eat pastries guys તો હવે સ્વીટ્સનું ખાવાનું મેઇન કોર્સ બાકી છે થોડું સ્ટાર્ટરમાં અમે લોકોએ ફ્રૂટ્સ લીધા હતા આ ખાધી હતી પણ બહુ વધારે મીઠું મળતું હતું એટલે આપણે ખાશું મેઇન કોર્સ આપણે નો ભાવ બહુ સ્વીટ થઈ ગયું થઈ ગયું હતું ઇટ્સ વેરી રાઇટ બહુ જ ચલો લેટ્સ ઈટ ઇડલી સાંભર રાઈસ हाँ कर दो गाइस तो હવે હું થાકી ગઈ છું કે ઉસમાં ફરી તમને કેવી લાગુ છું પહેલાં એ કમેન્ટ કરો હવે અમે લોકો પ્રીટી કામધંધા માટે હોય કામધંધો કરી પ્રીટી પ્રમોશન માટે યુ કોલ મી પ્રીટી કર મારા ભાઈ જિંદગીમાં પહેલી વખત એવું બોલ્યું છે પ્રીતિ કેમ બોલા ભાઈ અહીંયા જ છે રૂમમાં એ લોકો પાસે રૂમ ખાલી કરાવડાવે છે એવું લાગે છે લગભગ તેવું અહીંયા ફોટો પડે મસ્ત આવશે મસ્ત આવશે પૂરો આર યુ શ્યોર શ્યોર બસ સો ગાઈઝ એક ખુફિયા જગ્યા બહુ મસ્ત જગ્યા મળી ગઈ આઈ કેન શો યુ કમ હિયર રૂમ નંબર 119 ઓકે અને ગેટ ચાલુ છે બધું ચાલુ કરી પડશે લાઇટ્સ આ એટલી ખુફિયા અને મસ્ત જગ્યા છે ટેન્ટવાળી બરાબર કાલે જ કીધી હતી કે આ ટેન્ટ છે ને મોટા હશે બહુ આટલી જ લાઇટ છે કેમ કે મિનિમલ બધી જગ્યાએ મિનિમલ પણ રન આઉટ જગ્યા તો બેડરૂમ મિરર અહીંયા બી બહુ મસ્ત આમ આઉટેબલ બનાવીને જોયું છે બહુ વોશરૂમ મસ્ત લાગે બહુ મસ્ત અને હવે તમને હું બીજો રૂમ બતાવું ગાઈસ આટલી મસ્ત જગ્યા અમને કેમ ન આવી આ લોકો છે ને આ ફેમિલી માટે છે સ્પેશિયલી આ સેકન્ડ બેડરૂમ ટીવી ડ્રેસિંગ ટેબલ મિરર ફોર આઉટફિટ ચેક મારા જેવા લોકો માટે અહીંયા બી પર્સનલ બાથરૂમ છે
મિરર બી છે મસ્ત. વાળ સેટ કરો થોડાક. યાર આ બહુ મસ્ત રૂમ યાર. આઈ વોન્ટ ધીસ રૂમ. આમ પડદા ખોલ્યો તો કેવો વ્યૂ આવે. હું વ્યૂ બતાવીશ. હવે હું તમને વ્યૂ બતાવું છું. કેટલું મસ્ત જંગલ વ્યૂ છે. છે બહુ જંગલ. મસ્ત રૂમ છે યાર. આ બહુ મસ્ત રૂમ છે. ચલો હવે આપણે આપણું જે કોન્ટેન્ટ શૂટ કરવાનું છે કરીએ. ગાઈઝને રૂમ ટૂર બતાવી દઉં છું. ઓકે. ગાઈઝ ભાર્ગવભાઈ દાલ બાટી ચૂરમા મંગાવ્યું છે અને આપણે એકચ્યુઅલી ઓથેન્ટિક સરસ વ્યવસ્થિત પનીર બનીને આવું થોડુંક આમ પ્રોટીન વાળું હોય તો સરસ મજા આવે ખાવાની. તો આપણે ઓર્ડર કરીને ભાર્ગવભાઈ જો એનું પ્રોપર ઓથેન્ટિક એનું પ્રોપર ઓથેન્ટિક આ છે જો ઘી બી નાખીને મસ્ત ખાય છે. दोनों में प्रोटीन है. दोनों में है ना प्रोटीन? है ना? ज्यादा प्रोटीन किसमें? दोनों में. दाल बाटी चूरमा में है ज्यादा. ये हैवी है सब ज्यादा मत खाइए. दूसरे दिन हम लोग निकल गए हैं हाई टी के लिए. हिंदी में से तो बात करो छो नहीं. અને મેં જો સાડી પહેરી ગાઈસ. સાડી તો પહેરવી જ પડે આમ કાંઈક બહાર ગયો એમ એક વખત તો મને સાડી પહેરવી પડે કારણ કે અંદરથી સુકૂન જ ન મળે. એમ જ ન ફીલ થાય કે મેં કાંઈ કર્યું. હવે થોડુંક પકડીને હાલવું પડે બેસવું પડશે કેમ કે કાલની ખબર છે કાલે બહુ હેરાન થઈ ગયા હતા. પણ મજા આવે છે. મજા આવે. મજા કરવા તો આવ્યા છીએ. कल आप गए थे? हाँ कल गए थे हम लोग सफारी में. देखा था लेपर्ड पर बहुत दूर से देखा ना वीडियो में आया ही नहीं. बहुत दूर से देखा. बहुत दूर से देखा था लेपर्ड. इतना छोटा सा दिख रहा था. फोटो क्लिक की फोटो में भी नहीं दिख रहा. आज भैया दिखाएंगे अच्छे से. आज पहले हम हाईटी करेंगे. हाईटी वाला काम क्योंकि वो शूट करना है. अगर नाइट में दिखेगा तो वो हाँ कोई नहीं पहले हाईटी. हाँ तो हम बड़ी. ऐसा होगा था ये वाला वीडियो में आपको ओके ओके डन. हम चीट करेंगे गाइस. लेपर्ड दिखा देंगे आपको पर हम लोग दिखा देंगे. कैसे बोलो ઓળખાઈ જાય ને એવું बाड़ी पड़ी એવું જ કંઈક છે. दोस्त सारे बीच कैसे कलर શું પ્રોબ્લેમ છે પણ કેસરી આને કેમ નો કર્યો કેસરી કલર એ જ કેસરી બ્લેક કલર નો કેમ નો કર્યો કેસરી નોટ ફેર કરો નહીં કલર ડિફરન્સ. જાને નો કર્યો ભેદભાવ 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 કિયા. નો કાસ્ટિઝમ હિયર બ્રો નો કાસ્ટિઝમ હિયર बेटा भी ગાઈસ અહીંયા હાઈટી કરવાનું છે. હાઈટી મતલબ સાંજની ચા પાણી અહીંયા કરવાનું છે. અહીંયા ટેબલ નાખી જો એઝ યુ કેન સી अपना માટે यहाँ टेबल में कुछ चेयर. हाँ कोई बात नहीं. लगा दो हाँ से अच्छा व्यू आएगा और हम लोग फोटो क्लिक करेंगे वीडियो क्लिक करेंगे इसलिए आज मैंने साड़ी साड़ी पहनी है. ब्यूटीफुल व्यू નાખવા આખું ગામ છે ગાઈસ. બહુ જ રિસ્કી છે અહીંયા આવું. આ જે રીતે મેં આખા પહાડ ઉપર ચડવાનું નીચેથી ઉપર અમે આખો આ પહાડ આખો ગાડીમાં ચડીને આવ્યો છે. બહુ જ વધારે રિસ્કી છે. બહુ જ. મને એમ થઈ ગયું કે હું ઉતરી જાઉં ન જાઉં. બહુ વધારે બીક લાગે એવું છે. અને આમાં કામ કચુંબર થઈ જાય બીજું કંઈ નહીં. મરી જવાની બીક નથી લાગી પણ કચુંબરથી નડધા એની બીક છે. કેમ કે ગાડી ઓકે આમ 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 થાય આમ આમ આમ. એમ નહીં ગાડી ઊભી આમ ઊભી હોય આવી ઊભી હોય અને આમ એ ઊભી હોય. આખો પર્વત ચડાય વિચાર ના એટલે ઈ જોઈ લ્યો તમે ખાલી આ પર્વત આખો ચડીને આવ્યા છીએ. આજે પાણી દેખાય ને એ આખું આટલું ઉપર અમે ચડીને આવ્યા છીએ. ઓ ભાઈ આ લોકો ક્રેઝી ડ્રાઇવિંગ કરો. ચલો લેટ્સ. એટલો તડબડાટી બોલાવીને હવે આપણે ચા પાણી પીવે છે. હવે અમને ચા પાણી પીવડાશે એટલે મહેમાન ગતિ. और ये सब गिर की गाड़ियां है ये सब ગજબ સીધા હેઠા. पानी में मत गिरा देना. जरूरत में इंट्रो में जाने दो ये मारेगी. बोलो कि आंटी जी तो आपको एक लगा.
ઘણા બધા શોખ હતા તો फिर ये लोग लगे ये लाया लमणो કૂટું ભાર્ગવ બહેન છોકરા સાંભળવામાં એક નંબર માહિર ત્યાં છોકરો ખાતો નથી તો ભાર્ગવ એને સમજાવીશ ને તો એ ખાઈએ અને અમને આનંદ શિવલો યાદ આવી ગયો યાર હે ને શિવલો યાદ આવે ગલત શિવલો યાદ આવે ને હે હું કરતો છું અને અત્યારે એવું છે કે એ લોકો એકલા કરે ભાવ બેન મમ્મી અને શિવલુ બહુ અમારા માટે બહુ હાર્ડ ટ્રીપ હતી એ જ યાદ આવે રાખે છે યાર વારે વારે બધા જલ્દી અહીંથી કામ પતી જાય નીકળી જાય એવું થાય છે એટલે કાલે નીકળી જ જવાના રોકાવાના હતું અમારું 4 દિવસનું સ્ટે હતું પણ અમે પછી 2 દિવસ જ રોકાણા એમ થયું કે નહીં ઘરે જાય એ લોકો વાર 1 દિવસ તો રહે મિસ કરીએ છીએ હવે શું કે હું ભાગવાનું જ કહું હા શિવલો તો કઈ મજા શિવલો તો કઈ મજા ખબર કહું હર છે કે મેં ભાર્ગવને એવું કહું આખું રેસ્ટોરન્ટ અત્યારે આખું રેસ્ટોરન્ટ માથે લઈ લીધું હોત 1 મિનિટ બેઠો ના હોત આખું રિસોર્ટ જોઈ લીધું હોત બધું કરી લીધું હોત અને એક રિસોર્ટનો એક પાર્ટ જોઈ લીધો હોત એટલો એને શોખ બધે ફરવાનો માસી એન્ડ મામા મિસ યુ લવ યુ તું મોટો થઈ જઈશ પછી તું વ્લોગ જોઈશ ને ત્યાં તને ખબર પડશે કે માસી એન્ડ મામા કેટલું મિસ કરતા હતા તને 5 વર્ષ પછી જ્યારે તું વ્લોગ જોઈશ ત્યારે તને લાગશે કે અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ સફારીમાં તો ઈ સૌથી વધારે ઈ ભાઈ સફારી કરી શકે એવો હે આપણે હેરાન કરી દેવો હોય શિવલો એને પકડવામાં થોડુંક પ્રોબ્લેમ સાચી વાત છે શિવલો મિસ યુ જલ્દી મોટો થઈ જાય પછી આપણે આરે ટ્રીપમાં જાય હવે ટાટા કહેવાનો ટાઈમ આવી ગયો છે હાય ગાઈઝ તો લાસ્ટ ડે ઇન ધીસ કેવ્સ વી આર ગોઈંગ ટુ હોમ પહેલાં અમદાવાદ જશું અમદાવાદથી પછી જુનાગઢ જશું એન્ડ અમારો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો અમને બહુ મજા આવી અહીંયા એન્ડ બીજું શું કહેવું ભાર્ગવભાઈ તમારે કોઝી વાઇબ કોઝી થિંગ્સ મજા પડી ગઈ કા ભાર્ગવ 2 દિવસ શૂટ કરવા માટે આવ્યા હતા પણ બધા મજા આવે રહેવાની એવું નથી કે આમ કઈ પૂરું કેવ્સમાં થોડું ભાર્ગવ કેવ્સ ખાલી બનાવેલી છે કે થોડી સાચી કેવ્સ છે સાચી તો ન જ કહેવાય મજા આવે એક્સપિરિયન્સ કરાય બહુ મજા આવે અને અમને તો સિરિયસલી મને તો બહુ ભાર્ગવની ખબર નહીં મને તો વધારે જ મજા આવી એન્ડ અત્યારે અમે લોકો જાય છે સ્ટેશન ત્યાંથી અમે લોકો અમદાવાદ જશું અમદાવાદ પછી રેસ્ટ કરશું 2-3 કલાક ત્યાંથી આપણે નીકળશું બસ લેટ્સ ગો બ્રો શિવલું સાંભળે શિવલું તો અમને જ્યારથી આવ્યા ને ત્યારથી શિવલું તો સાંભળે જ છે તો ચલો લેટ્સ ગો કેમ કે આપણી કેબે આવી ગઈ છે અને તમને કેબે બતાવી ખુલ્લી જ સફારીમાં જાય કેબે 07 मिलते हैं जल्दी हम आ रहे हैं दूसरी बार अगर मेरा भाई देखिए गाइस वो बनी नहीं लग रहा ये जवानी है दीवानी वाला बनी नहीं लग रहा देखो मेरा भाई लग तो रहा है थोड़ा थोड़ा है ना लग रहा है गाइस मस्त ફોગ છે અત્યારે મજા આવી યાર ગાઈસ બહુ વધારે મજા આવી આવા લાઈફમાં એક્સપિરિયન્સ બહુ ઓછા થાય કરવા જોઈએ લક્ઝરિયસ એક્સપિરિયન્સ બહુ ઓછા થાય કેમ કે હું ક્યું બચ્યું હા ગાઈસ કાલે એક બચ્ચું જોયું હતું પણ આમ રસ્તામાં જતા હતા ત્યારે અને અંધારાનું દેખાણું નહીં એટલું બધું ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે જો આપણી ગાડી જો ગઈ છે है वो कह रहे थे નમસ્કાર सूर्य नमस्कार यहाँ से निकल के ब्रो उसको बाय भी बोलना है हमारे जो दोस्त वगैरह जिसने हमें यहाँ पे रहने का वो किया उसको बाय नहीं बोलोगे क्या उसके अंदर रिसेप्शन गाइस तो चलो निकलिए હવે ગાइस મજા આવી આ गाड़ी શું કબન बुक करे ये गाड़ी तूने क्यों बुक की है इतनी ठंडी में ब्रो गुड मॉर्निंग क्यों बुक की है तूने ये गाड़ी आगे बैठ जाना तू ये गिर नहीं जाएगा ना सामान अभी थोड़ी सफारी में जाएंगे तो गिर जाएगा
काट दी तू बगा काट दी तू तो काट काट दी तू तो गाड़ी आ गई है हमारी गाइस अब हम जाएंगे घर इस गाड़ी में घर मतलब स्टेशन जाएंगे और मेरे को ठंडी लगने वाली है बहुत ज़्यादा ते मफलर केम ना लीधू मफलर केम ना लीधू काढ़ी ले છોકરાને બધી વસ્તુમાં નાની વસ્તુમાં ને બધી વસ્તુમાં ટોકવું પડે મારે ભેગા મેં તમને કીધું ને તો શરૂઆતમાં મને બહુ ટેન્શન થઈ જાય છોકરાઓ ને બધે ઘાટશે ગોતશે અત્યારે લેટ થઈ ગઈ પછી आगे बैठ गया मेरा भैया और सामने देखिए गाइस सूरज देखिए सही बाय बाय देखिए यार मुझे ये देखिए प्रवेक यार मेरे को सबसे बात करना बहुत अच्छा लगता है सबसे बात करती हूँ सब बोलते हैं कि यार स्टैंड कर रखो इससे बात मत करो ये मत करो ગાઈસ તો સ્ટેશન આવી ગયું છે ફાઇનલી હવે અમને લોકોને ગાઈસ બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો તમને લોકોને અમને લોકોને તમને લોકોને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે કેવો લાગ્યો તમને આ જવાઈનો વ્લોગ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો શું કહેવું તારું પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને આવા નવા પ્લેસીસ અમે ફરતા રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરો તો સ્ટેશન બી એટલું મસ્ત છે ને જઈ લ્યો મળીએ જલ્દી નવા વ્લોગની સાથે ખુશ રહો ફેમિલી સાથે રહ્યો બહુ ઠંડી લાગી ગઈ છે હાથ આખો શિવર થાય છે એટલે હું આવી રીતે ખાઉં છું ગાઈસ આવે છો ટાટા બાય બાય સી યુ લવ યુ બાય બાય પ્લેટફોર્મ